તને હું કહું છું, હા હું કયો છો હાલો બપોર સડી ગયા છે. તો થોડુંક વીણી લઈ કપા પછી જાહી. ના ના કાંઈ વીણવું નથી, મને બપોર સડી ગયા છે, મને લાગી ભૂખ હવે. થોડીક વાર નહીં ખમાય. નહીં હવે નો બિલકુલ ખમાય. હા તો કઈ મને વાંધો નહીં ભૂખ હાલો. લાગે એટલે આમ તો વ્યૂ જવાનું રે. હું કીધું હા ના મરખા હાલો. અને આપણે છે ને ઘરે જ ખાવાની મજા આવે. ઘરે ખાવા આ નાડી હચોડી નીચે લટકે ચોયણી પડી જાય હરખી ઓઈ હાલ્યા રાખે આ ક્યાં કોઈ ભાળે છે. તું તો તારો એવા જ આવો પડ્યો છે. પણ ક્યાંક રસ્તામાં નીકળી જાય તો તમારી આબરૂ હું. ઓલી છોકરી ઘરે એકલી છે એટલે જાવું પડે. તને આમાં ખબર તે બધી સડાવી હું છે. એમ કહું છું એને ફોન કરીને બોલાવી લો ભાતું દઈ જાય. હાલી નાખો આયા ભાતું લઈને આયા મોકલાય. 1 કિલોમીટર આખી વાડી છે, આયા એને એકલી મુકાય. શરમ જેવો સાટો છે એટલે રોજડી. તો મને તો એમ થયું કે હાલી હું નીકળી છો. હવે પણ આમ હાલતા હાલતા વાત કરો અત્યારે ને. આ જમાનો બધો તારો બાપ ખરાબ છે, એને એટલી રેઠી ન મુકાય. હા ઈ વાત તમારી સાચી. જુવાન છોકરી છે ને રેડી નો મુકાય. સાચી વાત છે. તને આ તો આપણી જ વાડી છે એટલે તને બોલાવી. કઈ મેં રેઠી મૂકી હતી. ના આમાં બધું એવું આવે. હાલ આમ હાથ બધું મોડું આવું થાય છું છે. બાપા શાંતિ રાખો. શું શાંતિ રાખે તારી તો કાયમ મારા તારી હારે હોળી રહી. હેલો હા દીકલી, ક્યાં છો? બસ જો બેઠો તારી યાદમાં. હું તને યાદ કરું છું. ઈ તો આપણે બે પ્રેમ કરવી એકાબીજીને યાદ કરવા જ પડે ને. હા ઘરે એકલી હતી ને એટલે કીધું લાઈ ફોન કરું. હજી રાંધી કરીને નવરી થઈ. ના ના, ઘરે આવું તારું ગુવાર બટેકાનું શાક ખાવા. ના ઘરે નો આવતો. કેમ? ઘરે મારા બાન બાપુ હમણાં વાડીથી વી આવશે. અરે પણ ઈમાં હું અહીંયા આ હારું હાલું મૂકું. આ માખી તો હાલ પણ ક્યાં હાલું? જુવાન વાળી થઈને માથે ચડતી જાય. કા હું તો બેટા? જુવાનો જ છું. બા બાપુ તમે આવી ગયા? હા આવી જઈને બેટા ખાવાનો ટાઈમ થયો ને એટલે હો. હા તે રાંધી વાળ્યું. હા મેં રાંધી નાખ્યું. ગુવાર બટેટાનું શાક કર્યું છે અને રોટલા કર્યા છે. હા થોડી તને મારી વાત સાંભળ તો. હા બોલો. હવે જાણે છે ને આ ગીગલી ની હગાઈ તો થઈ જાય. હા ઈ વાત તમારી સાચી હો. તો હવે જેમ બને એમ આપણે એના લગ્ન કરી નાખી એટલે આપણો ભાગ હળવો થઈ જાય. પણ અત્યારથી લગન પછી છે ને જેમ બને એમ લગ્ન કરી જ દેવાય. મારું તો એવું કેવું છે. પણ એક મિનિટ બાપુજી પેલા મારી તમે વાત સાંભળો. અરે તમે કાંઈ લગન મિલે. તમે હે ને લગન મંડી પડ્યા છો. પેલા મારી મરજી હે ને લગન કરવાની ઈ તમને ખબર છે? પણ તારી તો હગાઈ થઈ જાય છે. મારી ને હે બાપુ એકની હોવત મારે લગન નથી કરવા. હું છે ને રખલાન પ્રેમ કરું છું એટલે મારે ન્યા લગન કરવા છે. પણ રખલો છે ને ઈ બીજી નાચ છે, આપણે બીજી